केंद्रीय जलशक्ति मंत्री सी.आर. पाटीले सूरत शहरना गोड़ादरा खाते सूरत आहिर समाज सेवा समिति द्वारा आयोजित 32मा समूह लग्न समारोह में सहभागी थई 194 नवयुगलों ने आशीर्वचन आप्या हता। जलशक्ति मंत्रीए प्रभुतामां पगला पाडनारा नव दंपतीओ लग्न जीवन में एकबीजानो सहारो बनी एकबीजाना सुखे सुखी थईने सुधियारो आपी जीवन उज्जवल बनावे तेवी शुभकामनाओं पाठवी हती। शिक्षण राज्य मंत्री त्रिकमभाई छांगा विशेष उपस्थित रह्या हता। हाँ भाई, अच्छा अच्छा आपी दीधो पैसा, अच्छा ओके। गोड़ादरा खाते सूरत आहिर समाज सेवा समिति द्वारा आयोजित 32मा समूह लग्न समारोह में सहभागी केंद्रीय जलशक्ति मंत्री सी.आर. पाटील बन्या हता। आ प्रसंगे जलशक्ति मंत्रीए जणाव्युं हतुं के समूह लग्नना पवित्र आयोजननी शरूआत सौराष्ट्રની ધરતી પરથી થઈ છે, જે આજે વટવૃક્ષ બની છે। આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે। સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણે કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું હતું। કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે આહિર સમાજના તબીબોએ નિસ્વાર્થ અને રાત દિવસ जनतानी सेवा करी है, जे खरेखर वंदनीय है। તેમણે પ્રભુતામાં પગલા પાડી રહેલા દંપતીઓની જીવનની તમામ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ ગાછાડે જણાવ્યું હતું કે આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર 7 લગ્નથી શરૂ થયેલી શૃંખલા આજે 32મા સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે। આ સફર સમાજની જાગૃતિનું પ્રતીક છે। અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા યોજના હેઠળ 7 કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે। સમાજના લોકો વધુમાં વધુ ધર્મલગ્નમાં જોડાઈને જે નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો। जय द्वारकाधीश। आजे आहिर समाजना आंगणे 32मो दिव्य अने भव्य समूह लग्न समारोह योजायो हतो, जेमां 194 जेटला नवयुगलोए प्रभुतामां पगला मांडी पोताना नवा जीवननी शरूआत करी छे। त्यारे आ प्रसंगे 1 लाखथी पण वधारे आहिर समाज आ कार्यक्रममां उपस्थित रही कार्यक्रमनी शोभा वधारी हती। विशेष आनंद अने गौरवनी ए वात छे के आ नवयुगलोनी समजण અને શિક્ષિતતાને કારણે આ લોકો સમાજની વ્યવસ્થાને સ્વીકારી છે। એટલા માટે આ નવયુગલોને મારી યુવા પેઢીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પ્રસંગે આદરણીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી રાજ્યના ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એમ 300 થી પણ વધારે સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। તો વિશેષ 1 લાખ જ્યારે જનમેદની એકત્રિત થઈ હોય ત્યારે એની વ્યવસ્થા માટે મારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ અને પાર પાડ્યો હતો। ત્યારે આ પ્રસંગે સાથે અનેક જનજાગૃતિના પણ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ પણ સમાજનો પણ આભાર માનું છું અને આ નવયુગલોને તેના સુખી દાંપત્ય જીવન માટેની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકાધીશ। હું જીતુભાઈ કાછડ, આહિર સમાજ સેવા સમિતિ સુરત द्वारा આજે સુરત ખાતે 32મા સમૂહ લગ્ન સમારોહનું ખૂબ સુંદર આયોજન થયું હતું, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। એને આશીર્વાદ આપવા માટે પૂરા ગુજરાતમાંથી 300 કરતા વધારે આગેવાનો અને 1 લાખ કરતા વધારે સંખ્યામાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। દરેક દીકરા દીકરીઓ માટે અમારા માટે હરખની વાત એ છે કે લગ્નને અમે મર્યાદિત લગ્ન પૂરતી નથી રાખ્યા, પણ સમૂહ લગ્નના માધ્યમ મંચ દ્વારા સમાજની એકતાનું પ્રતીક અમારા માટે સાબિત થયું છે। અને એટલા માટે કહું છું કે આનો સંદેશો આવનારી દિવસોની અંદર મધ્યમ વર્ગની કરોડરજ્જુને મજબૂત, આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો અમારો ભગીરથ પ્રયાસ છે। ત્યારે અમને ગૌરવ થાય છે કે આજે અમારા લગ્નમાં 1 નંબરનો મંડપ હતો। એ દીકરો ને દીકરી આજે લંડનની અંદર જોબ કરે છે, છતાં એમના લગ્ન જે છે એ આજે સમૂહ લગ્નમાં હતા અને સમાજની વ્યવસ્થાને સ્વીકારી છે। વાત એ છે કે આ દીકરા દીકરીઓમાં 40 થી 50 દીકરા દીકરીઓ એવા છે કે જે ડોક્ટર ને એન્જિનિયર છે। જ્યારે આમાં જોડાણા ત્યારે આ સ્વાભાવિક છે, આપણને આનંદ હોય, પણ એ માત્ર લગ્ન પૂરતી સમાજ માટેની વ્યવસ્થામાં નથી। એ આવનારી પેઢીને, યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે છે કે જો પરિવારને મજબૂત કરવા હશે, સમાજને શિક્ષિત કરવો હશે,
તો ખોટા ખર્ચ બંધ કરી અને એ ખર્ચો છે શિક્ષણ તરફ વાળશું તો 100% સમાજની પ્રગતિ થશે. એટલે આગામી દિવસોની અંદર અમે સમાજની યુવા પેઢીને એક માર્ગ આપવા માટે, એક દિશા આપવા માટે આ સમૂહ લગ્નના માધ્યમથી અમે પ્રયાસ કર્યો છે અને આજે ખૂબ ભવ્યથી દિવ્ય આના કારણે જ આજે આ બધાના આશીર્વાદથી આ કાર્યક્રમ સંપન્ન થયો છે.